પપ્પાની યાદ નહીં કરવાની કે મને યાદ નહીં કરવાની એવું થઈ ગયું છે. પપ્પા એટલા બધા ઉદાસ થઈ જશે મને એવું થાય છે કે તમે યાદ જ નહીં કરવાનું. હા રેડો નહીં કરીએ ગાઈસ. એટલી બધી એ વાતને માં ખુશી હતી ને કે હું ના પૂછ્યાની વાત હતી અને અત્યારે તમે મને કાલનો જેવું કીધું છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ની મજામાં જ છે. મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે પતંગના દોરા જેવી, ક્યારે કટતી જાય કોઈ નક્કી નહીં, એટલે હંમેશા મોજ મોજ રહું. ગાઈઝ આપણે છે ને મસ્ત મોર્નિંગ થઈ જતી, મોર્નિંગ મસ્ત નહીં તો મસ્ત ફ્રેશ થઈ જાય છે. ગાઈઝ શ્રાવણ મહિનાનો છે આજે પહેલો સોમવાર, એટલે બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ભાઈ. અને અમે ગાઈસ છે ને પહેલા તો હર હર મહાદેવ બધાને. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ભાઈ, તો બધા હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અત્યારે આપણે જો રેડી થઈ ગયા છે ભાઈ, હવે જે છે ખેતરમાં ગાઈસ, કારણ કે આજે ભાઈ અમારે ખેતરમાં ટ્રેક્ટર આવ્યું હતું તો વાવણી કરી દીધી છે. બતાવીએ તમને શ્રાવણ મહિનાના સોમવારની વાવણી અમારે ફાઇનલી ગાઈસ કરી દીધી છે. જેમ કે હું ઉનાળામાં વાવ્યું ને પણ સારું વાવેતર નહોતું થયું, પાછું મેં ફરીથી હેડીને ચોમાસું બેઠું એટલે વાવ્યું હતું તો બી અમારે હરખાઈને આવી. શ્રાવણ મહિનાના સોમવાર આજે મુહૂર્ત આવ્યું હતું કે ફરીથી અમે પેલું ફાઇનલી બધું ઘાસ વાઢી કાઢ્યું ને પણ બધું ચૂંટી નાખ્યું ને આજે ફરીથી ઘાસના લસકા બાજરી વાવી કાઢી છે. ગાય અમારે છે ને આજ મસ્ત એવું વાવેતર થઈ ગયું છે આજે ફરીથી, અને આજ તો ચારનો સ્ટોક કરી નાખ્યો છે. આ તો હું નરવા થઈ જાય ને દરરોજ વાર 2 પોટલા ફર્સ્ટ ક્લાસ મસ્ત સાર વાઢી કાઢતા, પણ ફાઇનલ મસ્ત આપણે નરવું થઈ ગયું વવાઈ ગયું. ને આટલી ચાર છે અને આ બેઠા અમારે 2 ઢોર છે. અમે યશવી છૂટી સાલ લેવાની શું કેવું? એ તો પછી તો અમે મશીને બેહીએ કે થોડું તો હેલ્પ તો કરવી પડે શું કેવું? એમાં ગૌતમ આજ તો સોમવાર હતો, વહેલા સ્કૂલમાં જઈને આવી ગયો. પણ એક વાત કહું તો ગાઈસ, તમને બધાને એક વાત કહું ભાઈ. ગાઈસ આપણે ઓમ જોવા જઈએ ને તો કાલે તમને બ્લોગમાં કીધું હતું ને આપણે કે ઘણું દુઃખ થાય છે અને ઘણું ઓમ જોવા જઈએ તો સારું બી છે. હું છે ને ગાઈસ એ તમને કહીશું શેર જ નહીં કરું, કોઈને કહેવું જ નહીં. પટુ યાર આમાં ઉદાસ થઈ જાય ભાઈ, રોવા હમણાં હાલ વળી યાદ નહીં કરાવવાની મારે એ વાત મને યાદ નહીં કરવાની. હા રેડો ગાઈસ, પટુએ ના પાડી ભાઈ, આપણે હવે એને સસ્પેન્ડ જ રાખીએ. પણ યાર અમુક ગાઈસ તમને બધાને હું કહું, જો શેર બી નહીં કરું તો તમને એવું લાગશે, પણ યાર એનો ટાઈમ આવશે ને તમને કહી દઉં અમારા હંગાથી આવું ચમ થાય છે, એનું કારણ કોઈ ખબર પડતી નહીં. અને અહીંયા મારા હાથે હાલ છે ને પડું પેલા પપ્પાની યાદ નહીં કરવાની કે મને યાદ નહીં કરવાની એવું થઈ ગયું છે. પપ્પા એટલા બધા ઉદાસ થઈ જશે, મને એવું થાય છે કે અમે તમે યાદ જ નહીં કરવાનું. હા રેડો નહીં કરીએ ગાઈસ. જો અમારા ફેમિલી ભાઈ આવું છે થોડું યાર, કોઈ દી વસ્તુ કોમ એટલી બધી એ વાતને માં ખુશી હતી ને કે હું ના પૂછ્યાની વાત હતી, અને અત્યારે તમે મને કાલનો જેવું કીધું છે ને તાનું મને થઈ જશે કે તમે યાદ ના કરો તો સારું. એટલે વસ્તુ એવું છે ને, પણ આપણે જે વિચાર્યું ને એ ના થાય ને એટલે પછી આમ એવું થાય અંદરથી. મને એવું થાય છે, પણ હું થોડો કાઠો દિલનો માણસ. આ ભેસ માર્કેટ જોઈ છે પણ ઘર આપણું કાચી પાસે કેવું થાય. હા એટલે બધું એવું છે ગાઈસ. અમારે થોડું 4 સ નહીં અને એને હાસા બંધ નહીં હાલ ગાઈસ. જો અમૂર્તિ 4 નહીં, જો આ બધું હેડી કાઢીને એટલે આવું બધું છે, એટલે બધું એવું રહેવાનું ગાઈસ. યાર ઝટકો અમને લાગ્યો છે, કારણ કે અમે જે વિચાર્યું હતું ને એ સારું થશે કે નહીં હવે જોઈએ. અને બીજું એ ગાઈસ કોમ અમારું સમય આવી જાય તો કરીએ તો સાહસ તો થઈ જાય. સાહસ તો જિંદગીમાં કરવાનું જ છે ગાઈસ. આપણે છે ને જો બ્લોગ બંધ નતા કર્યા ને, ચાલુ જ નહીં બ્લોગ, એટલે વસ્તુ એવું છે કે આપણે જપવાના તો નહીં જ, આપણે કોકના કોક કરતા રહીશું. પણ યાર તો બી અફસોસ બહુ થાય છે કે આપણું ડ્રીમ હતું. અને નવીનમાં એવું છે ને કે નવાનમાં આપણે અમે થોડી રાહ જુઓ તમે, આપણે થોડે ગુડ ન્યૂઝ લાવીએ છીએ પાછા બીજાના. જો ભગવાન માતાજી મહેરબાની કરે ને ગાઈસ, તમારો સપોર્ટ મળે ને તો ઓફકોર્સ આપણે ગુડ ન્યૂઝ આવશે. કેવું કોઈ કોમ એવું નહીં કે એક સારું હા એટલે એવું છે. ચમ કાઈ દઈ સમ કાઈ દઈ કે તડકો શું પડશે તમે રીલ કરો છો, મને તડકો જબ્બર લાગે. એ ગાઈસ જો અમારા ચાલ પટુ કાઈ દઈ છે. સમ કાઈ દઈ પડું કેજી એક રીલ બનાય ને અમે બીજી 2 બનાય 3 બનાય પણ દો, પણ મને છે ને નેચર જવા દે તડકો શું લાગે. ગાઈસ આવું હોય શૂટિંગ કરતા હોય ભાઈ, રોજ ડેલી શૂટિંગ કરવાનું, મેં તડકો સોય ના જોવાનું ભાઈ. ગાઈસ આપણે કોઈ મજૂરી કોમમાં જાય હોય તો તડકો સોય જોવાનું યાર. ગરદોડી એમ કે ભાઈ તે તડકા કોમ ના કરતા સોય ના, એને તો કોમ પૂરું કરવાની વાત હોય. એટલે ગાઈસ એવું છે, આપણે રોજ ડેલી વ્લોગ રીલ બનાવવાની હોય ને તો તડકો સોય ના કરવાનો ભાઈ, કોમ કરવા હોય. આ મોળા જબર જોર આવે. હાચું બોલ હું ગાઈસ એવું ગાઈસ. ચલો આપણે સમજીએ ભાઈ, તો ફટાફટ આપણે રીલ શૂટ કરી દઈએ બસ મળીએ. ચલો હજી ખાવાની બાકી છે ગાઈસ, આપણે ખાવું નહીં હાલ, કારણ કે બહુ જેવું છે નહીં, શાંતિથી ખાઈએ છીએ 2 વાગે. ઓકે હો નાસ્તો કરે તો ગાઈસ, એટલે ચલો મળીએ ફટાફટ. આપણે રીલ શૂટિંગ કરવા આવ્યા હતા ગાઈસ. પટન થોડું જોર આવે ભાઈ, આ તો પ્રોબ્લેમ ના પાસે. હવે મળીએ આપણે. હાલો પટુ કેમ ઉદાસ છે તું? ચમ બેડ ન્યૂઝ? અમે જ્યાં હતા દવાખાને ખેરાલુ ગાઈસ, અમે જ્યાં હતા ભાઈ ખેરાલુ દવાખાને. તો યાર શું કરીએ અમે તાણ
પટુન સારું નહીં પણ એ ખાલી હાલ તો ડોક્ટરે કેળો ખાવાનું કેળો કીધું ખાવાનું કીધું તો આમાં તો કોઈ ખાવાની ના પડે છે બે દાડે તો જાણે બે ફેસાડી પડી હું તો એકની વાટમાં બે જ જો ગાઈસ કેળો લાવ્યા હતા આપણે મસ્ત મજાનો ભાઈ 100 રૂપિયાનો અડી 2.5 કિલો બરાબર કેટલો મસ્ત હોય જુઓ ખાલી અમે આ વેપારો છેતરી જતા પણ હું ના છેતરો ના બેટા હું એ ડાકવાળો કેવો હોય તો ના લઉં એ બકરી તો આપણો કાઠો એ ભાવ બધા બપોર જણા ચલો તો અમારી વાત ના થાય હા હું આ નથી લાવે આટલી કેળા કરતી ના ખાધું છે તો હું કરું છું મારી ડોક્ટર જણા પછી આપણે 5 વાગે આવી ગયો દેવાળી હો મને તો પેલું પાણી પીસા માટે કીધું એ બાપુ શું થયું મને તો અમે ખેતરમાં જેલો પાક વાળો કેમ એ રોજ તો હા પર હેઠળમાં હું અડકો રોટલો કમરાવો જેલો પાક વાળતો રહ્યો બોલ કશું કોમે ના કરી ગુડ્ડી લીધે એવું અને એ મોઘા વાળા ધબ્બર મેં તો હમણાં ખાસ નહીં રહ્યા કંતોનમાં વેટાઈ ગયું અમે જે એમના તમે જોઈ જાઓ બાયણામાં છે બધી બધી ના હોય. અરે કે મને માથું થોડી તો બોમ ગઈ ને માથું બગાડતું હિમોંગ ગયો ગાલ તો બપોરનો બપોરે તો અને તમારે પેલો આપણા માપતા રેક જ હવે ગાઈ જો આપણે ખોણ તૈયાર કરી દીધું ભાઈ હવે જવું છે ખેતરમાં કોઈ દેખાતું નહીં લે મોં તો કોઈ નહીં દેખાતું એટલે આ બધું આપણે નાખ્યું છે ને આ તો સારો લીલો પાસે એટલે બધું લોળ કરી દેવાનું તો જોવાનું આ તો યારું કહેવાય ભાઈ ગમે તેવું ગઈ તમારા બોન ગુડ્ડુ ની આવ્યા હતા ને તે કહેતો કે ભાઈ સાપરામાં હેરું છે પણ અમને તો કોઈ દેખાણું નહીં હશે કદાચ શું કેવું પડો અમે એ બધો પાડી દીવો તો ખરો ગાઈસ અમે જ્યાં તો ભાઈ ખેરાલું અમારા પટુની યાર દાઢ માટે દવા લેવા જોતો કારણ કે 2 દવાખાનો બદલ્યો પહેલાં વડનગરથી લીધી હવે ખેરાલુથી લીધી અને હવે તો કામ છે કાંઈ ગયું છે કામકાજ બધું પાડી ગયું તો કોમ હે કોમ બધું સેટ પાછી છે કાઠું કામ કરીશ ના બેટા સમજે ને અમને તો કોઈ જ ના દેખાણું તો અંશથી કશું દેખાણું હા એ ઉપર જ હતું કંતન સાપલા ઉપર તો કશું જડી નહીં અમને તો કશું લિહાણ તો નહીં દેખાણું બેટા કશું નતું અમે તો જોઈને આવ્યા ભેંસ દોઈને આવ્યો તો એ નહીં હતું અમે આ પૂછતા ભાભીને પૂછ પણ ગુડ્ડુ તા મમ્મી પૂછશો સર હજુ તા મમ્મી એ તો ના બે રહી ના બે રહ્યો તો જતું જ રહ્યો મહી નાખવાનું બીક લાગે હા રે ભાઈ બધા બીવાય છે અમારે આયુ એ તો જબ્બર રોતી હતી ઓ કિકારીઓ પાડતી હતી એવું રોતી હતી તમે ગાઈસ લીલવણી શું કરો છો જો અમે આ મસ્ત તૈસન ચોળીની ભાજી બનાવી છે ચણીની ભાજી હા સુપર અસલ ઓરિજિનલ હો દેશી અમારા ઘરનું આ દૂધ ઘેર હતું કે એટલે જો અમારા બોન બે જશે માવો બનાવવા ખાવા છે કારીગર ચૂલા ઉપર 2 કલાક થયો તાણ છે બધું દૂર પડશે ને તાણ કોરો પડે ગોળીઓ ગળે છે ચીટિંગ કરે છે માણસ બોલો મટાડવા ચીટિંગ કરવાનું હોય હા ગળો નહીં આ આવતું ના આવે છે પછી વાદી કરી ગોળી દે હા, હા. પછી ચાર ગોળી જતી વાદી કરીને વખતે સોટી થઈ ગયો આમ ઓ વાસ આવી ગયું હોય જો હે ના હોય હું ગપ્પા માર્યો કોક મુખવાસ કરી દે ઉપર હેઠ કશું ના થાય હું ફાસ કરી યુઝ પર બેઠ બપોરે જાય તો શું કરવાનું કશું ના ભરાઈ જાય ગોળીઓ ગળે સારે જો પછી એવું થયું તે એ થાય ગોળી હને કહેવાય ભાઈ દવા હને કહેવાય પેલી ચાર પાસે સતત નથી હોય પેલી એ નરે એમાં ના મટી તમને જતી રહી એટલે ના મટી આ જલ્દી નહીં મટાડ આ જલ્દી મટાડશે બેવડું બોલે છે તો જીપ્સ ગાઈસ અત્યારે 8:30 વાગ્યા ભાઈ અને અમારા બુનને કામકાજ લીધેલું સારું જો બેઠો જુઓ જેટલું ખદાબ છે ગાઈસ તાણા તૈયાર થયો બાકી તો યાર રણાગત નહીં હાલતો તે વાંધો નહીં તું તાર સન્ડે રે શાંતિ તો વાંધો નહીં નોકરી ચાલુ જોણે કળે બાર ના જતો હા કળે બાર ના જપાની જેટલું દૂર થયું એટલે નોકરી નોકરી તો ગાઈ જુઓ ભાઈ અત્યારે વાગ્યા છે ભાઈ કેટલા લગભગ યાર 8 સાડા 8 થયા છે અને આજ તો યાર ગાઈ છે ને આપણે જ્યાં હતા દવાખાને ભાઈ પટોલ લઈને અને અત્યારે આપણા દૂધ ઘેર હતું ને તો બુનને બધો માવો બનાવવા બેસી ગયો ભાઈ તો યાર આજનો બ્લોગ તમને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો તો યાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે કાલના નવા બ્લોગમાં બધાને જય માતાજી ટેક કેર એન્ડ ગુડ નાઇટ બાય સબસ્ક્રાઈબ કરી નાખજો